હા મમ્મી, હું જમવા બેઠો છું મેસમાં. હમણાં જ ડ્યુટી પરથી આવ્યો છું. જમીને તરત તમને ફોન કરું. હા પપ્પા, હું લંડન પહોંચીને સૌથી પહેલા હું તમને ફોન કરીને કહીશ. હા બેટા, પ્લેન તો બહુ મોટું છે. હું તને છે ને ત્યાં પહોંચીને વિડીયો કોલ કરીશ. આવા ઘણા કોલ્સ, ઘણી મીટિંગ્સ ને ઘણા બધા ગુડ બાયસ અધૂરા જ રહી ગયા. ભગવદ્ ગીતામાં મેં ઘણી બધી વાર વાંચ્યું છે કે ભાઈ આ મૃત્યુલોક છે. જે પણ વ્યક્તિ અહીંયા જન્મે છે ત્યારે જ તેના મૃત્યુનો સમય, તિથિ બધું જ નક્કી થઈ જાય છે. પણ એક જ મિનિટમાં માનવરૂપી શરીરોનું, ઢગલો શરીરોનું કોળિયું થઈ જવું, ખરેખર એ દ્રશ્યના વિચાર માત્રથી જ કંપી ઉઠાય છે. આ વર્ષ દરમિયાન થયેલી દરેક ઘટનાઓ શીખવતી ગઈ કે જીવનનું કંઈ જ નક્કી નથી. તમે વેકેશન માણવા જાઓ છો, ત્યાં આતંકવાદીઓ આવીને મારી નાખે છે. તમે કોઈ રમતની ટ્રોફીની પરેડમાં જાઓ છો, ત્યાં ભીડમાં કચડાઈ જાઓ છો. ફરવા માટે કે કામથી પરદેશ જઈ રહ્યા છો તો ફ્લાઇટ ક્રેશમાં માર્યા જાઓ છો. કશું જ નથી કરી રહ્યા, શાંતિથી હોસ્ટેલમાં આરામ કરી રહ્યા છો કે પછી મેસમાં જમી રહ્યા છો. ફ્લાઇટ તમારી બિલ્ડિંગ પર આવીને પડે છે ને એમાં કચડાઈને માર્યા જાઓ છો. સાચું કહું ને તો જીવનની કોઈ અવધિ નક્કી છે જ નહીં. આજે જીવો છો ને કાલ પડશે કે નહીં એ ખબર જ નથી. એટલે જ કહું છું કે જીવનમાં ઘણું બધું છોડી દો. શું? કોઈના પ્રત્યે દ્વેષભાવ હોય તો છોડી દો, મા બાપથી રિસાઈ ગયા હોય તો છોડી દો, ભાઈ ભાઈ સાથે પ્રોપર્ટીના ઝઘડા છોડી દો, મિત્રો સાથેના અબોલા છોડી દો, જીવનમાં ના હોય એવા દુઃખ ઊભા કરવાનું છોડી દો, ઘર ઘરમાં રમતો રમીને ઝઘડા ઊભા કરવાનું છોડી દો. કારણ કે તમને એવું લાગે કે આ બધું તો ક્ષણભર જ છે, પણ સાચું કહું તો જિંદગી પણ એક ક્ષણની જ છે. ક્યારેક ક્ષણમાં બધું જ છીનવી લે છે ને એ ખબર નથી. આજે છે અને કાલે નથી. એટલે જેટલું જીવો એટલું પરિવાર સાથે પ્રેમથી, ખુશીથી, ઈશ્વરને સાથે લઈને જીવો. બસ આટલું જ શીખી હું તો. ઓમ સર્વે ભવંતુ સુખીનઃ. જય શ્રી કૃષ્ણ.